ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ગુરુ શબ્દનો અર્થ થાય છે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ગુરુ શિષ્યને પોતાના જ્ઞાનથી સાચા માર્ગ તરફ દોરી જાય છે અને તેમની પ્રગતિમાં મદદ કરે છે. સામાન્ય રીતે દુનિયામાં બે પ્રકારના ગુરુ હોય છે. પ્રથમ શિક્ષા ગુરુ અને બીજા દીક્ષા ગુરુ. શિક્ષા ગુરુ બાળકને શિક્ષિત કરે છે અને દીક્ષા ગુરુ શિષ્યની અંદર સંચિત દુર્ગુણોને દૂર કરીને તેના જીવનને સત્યના માર્ગ તરફ દોરી જાય છે. દરેક પૂર્ણિમાનું પોતાનું મહત્વ હોય છે, પરંતુ પૂર્ણિમાએ કરવામાં આવતી પૂજા, ઉપવાસ અને દાન ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે શિષ્યો તેમના ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરે છે અને તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે. લોકો આ દિવસે તેમના ગુરુઓ પાસે તેમના આશીર્વાદ મેળવવા જાય છે અને તેમના ચરણોમાં નમન કરી તેમને વિવિધ ભેટો આપે છે. આ દિવસ ફક્ત શૈક્ષણિક ગુરુઓ જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપતા બધા ગુરુઓને પણ સમર્પિત છે. આ દિવસે ગુરુ મંત્ર લેવાની પરંપરા પણ છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે પ્રગતિ કરે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને આદર અને સન્માન આપવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. શાસ્ત્રોમાં ગુરુનો મહિમા અનંત અને અમર્યાદ છે. તેઓ જ્ઞાનના દીવાદાંડી છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના વિના જ્ઞાન પ્રાપ્તિ અશક્ય માનવામાં આવે છે. વેદોમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ ભગવાન શંકર છે. ગુરુ પરબ્રહ્મા છે. હું આવા ગુરુને વંદન કરું છું.